साथियों, जिस जातक की कुंडली में देव चंद्रमा भगवान चंद्रदेव द्वादश स्थान में माने 12वें स्थान में विराजमान हो जाए, चंद्रमा यदि 12वें स्थान में विराजमान हो जाए तो क्या उसका प्रभाव रहेगा। देखिए, शास्त्र में बताया है चंद्रमा का द्वादश स्थान में प्रभाव कि ससे द्वादशे शत्रु नेत्रादि चिंता विचिंत्या सदा सिद्धयो मंगलेन पितृव्याधिमात्रा दितोंतर विषादो न चापनोति कामम प्रियाल्प प्रियत्वम। 12મા સ્થાનમાં ચંદ્રમા જો વિરાજમાન થઈ જાય તો શું થાય તો કે સદૈવ શત્રુ નિત્ય શત્રુથી ઘેરાયેલો રહે, આંખની ચિંતા એને સતત રહે, શત્રુઓને આંખની ચિંતા લખ્યું છે વિચિંત્યા સદા સદવયો મંગલેન, એનું ક્યારે મંગળ ન થઈ શકે, મતલબ કે કાંઈ ને કાંઈ ચિંતાઓથી સતત ઘેરાયેલો રહે। પિતૃવ્યાધિ માત્રા, પિતૃવ્યાધિ માને કાકા ચાચા, કાકા અને માતા એનું સુખ એને પ્રાપ્ત ન થાય, એના સાથે સતત વિષાદ, કાંઈ ને કંઈ સંઘર્ષ રહે, તકલીફ રહે, વિવાદ રહે। ન ચાપનોતિ કામમ, ક્યારે પણ એ કઈ મંગલ ઈચ્છા રાખે, કઈ મનોરથ એનું મન ન હોય, કઈ સારું કરવાની ઈચ્છા હોય તે પરિપૂર્ણ ન કરી શકે। આ પ્રભાવ છે 12મા સ્થાનમાં ચંદ્રમાનો। જે વ્યક્તિની કુંડલીમાં 12મા સ્થાનમાં ચંદ્રમા હોય, શશી એટલે એનો પ્રભાવ બતાવે।